મિત્રો, છેલ્લે જુદા જુદા સંખ્યાના અસમ કાર્બન પરમાણુ ધરાવતા સંયોજનોની પ્રકાશ ક્રિયાશીલતા જેટલી તમારા સિલેબસમાં છે એના વિશે આપણે ચર્ચા કરી. એક અસમ કાર્બન પરમાણુ હોય તો એની પ્રકાશ ક્રિયાશીલતા, બે અસમ કાર્બન પરમાણુ હોય તો તેની પ્રકાશ ક્રિયાશીલતા, અને બે કરતાં વધારે હોય તો. આની આ વસ્તુ છે એ જુદી રીતે પૂછી શકાય. એનું પર્ટિક્યુલર ઉદાહરણ આપી અને તમને પૂછે કે આની પ્રકાશ ક્રિયાશીલતા સમજાવો. તો એના વિશે જેટલું આપણા સિલેબસમાં સેમ 1ના સિલેબસમાં જેટલું છે એ આપણે અત્યાર સુધી કમ્પ્લીટ કર્યું. અને ત્યાર પછીનો જે મુદ્દો આવે એ ડી અને એ નામકરણ. કોણ? ડી અને એ ડી અને એલ નામ. તો પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો જે છે એનો અવકાશીય વિન્યાસ દર્શાવવા માટે ડી અને એલ સંજ્ઞાનો ઉપયોગ થાય. એટલે એક વસ્તુ આપણે યાદ રાખવાની કે ડી અને એલ સંજ્ઞા સંયોજનનો અવકાશીય વિન્યાસ દર્શાવે છે. અવકાશીય વિન્યાસ એટલે અવકાશીય ગોઠવણી એની કયા પ્રકારની છે એ ડી અને એલ સંજ્ઞાથી દર્શાવવામાં આવે. નહીં કે સંયોજન વડે થતું ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્ત. તો કે ડી અને એલ સંજ્ઞા જ્યારે આપેલી હોય તો એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન એના વડે કેટલું થાય એ નથી દર્શાવતું. પણ શું દર્શાવે તો કે અવકાશીય વિન્યાસ એટલે કે અવકાશીય ગોઠવણી અસમ કાર્બન પરમાણુ સાથે જે જોડાયેલા ચાર સમૂહો એની અવકાશીય ગોઠવણી કયા પ્રકારની છે એ દર્શાવે છે. એટલે સૌથી પહેલા આપણે યાદ રાખવાનું કે ડી અને એ સ્મોલ ડી અને સ્મોલ એલ કરતા જુદા છે. એટલે આને નાને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી એ આપણને ખબર હોવી જોઈએ. કે એલ હોય તો એનું કોણાવર્તન આવું જ હોય, જ્યારે સ્મોલ ડી અને સ્મોલ એલ જે છે એ માત્ર કોણાવર્તન દર્શાવે. એટલે કે સંયોજન વડે થતું ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કેટલું થાય એ દર્શાવે. અને કેપિટલ ડી અને કેપિટલ એલ એ અવકાશીય વિન્યાસ. અવકાશીય વિન્યાસ કોનો? તો પ્રકાશ ક્રિયાશીલ સંયોજન. અને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન હોય એટલે એમાં અસમ કાર્બન પરમાણુ. અને અસમ કાર્બન પરમાણુ કોને કહેવાય? તો કે કાર્બનની ચારે ચાર સંયોજકતા સાથે જોડાયેલા ચાર સમૂહ અથવા પરમાણુ સમૂહ જો જુદા જુદા હોય તો તેને અસમ કાર્બન. તો અહીંયા આગળ CHO ગ્લિસરાલ્ડિહાઇડ છે, એની સાથે OH સમૂહ, અહીંયા આગળ CH2OH અને અહીંયા આગળ હાઇડ્રોજન. તો આ જે થયો એ અસમ કાર્બન.
તો એમાં જ્યારે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનોના સમઘટકો અથવા તો એના અવકાશીય વિન્યાસની વાત આવી ત્યારે સૌથી પહેલા ગ્લિસરાલ્ડિહાઇડ જે છે એને પ્રમાણભૂત એટલે કે માનાંક તરીકે સ્ટાન્ડર્ડ તરીકે સ્વીકાર્યું કે ગ્લિસરાલ્ડિહાઇડમાં OH સમૂહ અસમ કાર્બન પરમાણુથી જો જમણી દિશામાં ગોઠવાયેલો હોય તો એને ડી વિન્યાસ કહેવો, અને આ OH જે છે એ જો અહીંયા આવે અસમ કાર્બન પરમાણુની ડાબી બાજુએ જો જોડાયેલો હોય તો એને એલ વિન્યાસ કહેવાય. આ એક વિન્યાસ જે નક્કી કરવા માટે કોઈ સ્ટાન્ડર્ડ અથવા તો કોઈ પ્રમાણભૂત પદ્ધતિ નહોતી, પણ શરૂઆત જ્યારે થઈ અવકાશ રસાયણ એમાં વિન્યાસ નક્કી કરવાના આવ્યા ત્યારે સૌથી પહેલા કે આવું સંયોજન ગ્લિસરાલ્ડિહાઇડ મળ્યું, અને આ ગ્લિસરાલ્ડિહાઇડની અંદર OH સમૂહ જે છે એ અસમ કાર્બન પરમાણુની જમણી બાજુએ જોડાયેલો, તો એને વિન્યાસ કયો કહેવો? તો કોઈ તર્ક નહોતા અથવા પદ્ધતિ નહોતી, એમને એમ કહી દીધું કે ભાઈ એને ડી વિન્યાસ કહેવો. અને ડાબી બાજુ જો હોય તો એને એલ વિન્યાસ કેવો આવીએ નક્કી થયું. અને ત્યાર પછી જે સંયોજનો આવ્યા કે હવે એક નવું સંયોજન કોઈ શોધી લેવું કે આ પ્રકારનું સંયોજન છે CH3COOH, અહીંયા આગળ H અને અહીંયા હોય તો સંયોજન આની કરતા બદલાઈ ગયું, પણ એમાં અસમ કાર્બન પરમાણુ અને એ પ્રકાશ ક્રિયાશીલ છે, તો આનો વિન્યાસ કેવો કહેવાય? તો હવે એક નક્કી થઈ ગયું કે આને પ્રમાણભૂત લીધું ગ્લિસરાલ્ડિહાઇડના વિન્યાસ, અને તો એમાં કીધું કે ભાઈ OH સમૂહ ગ્લિસરાલ્ડિહાઇડમાં આમાં ક્યાં છે? તો કે ડાબી બાજુ. તો ગ્લિસરાલ્ડિહાઇડમાં જો ડાબી બાજુ હોય તો તેને શું કીધું? તો એલ વિન્યાસ. તો આ જે સંયોજન છે એને પણ એલ વિન્યાસ ધરાવતું સંયોજન તરીકે ઓળખવામાં આવે. એવી જ રીતે બીજું કોઈ સંયોજન હોય કે OH આ બાજુ, H આ બાજુ, અહીંયા આગળ X ને અહીંયા Y, તો આનો વિન્યાસ કયો? તો કે અસમ કાર્બન પરમાણુથી OH સમૂહ છે એ કઈ બાજુ છે? તો કે જમણી બાજુ. તો એનો વિન્યાસ કયો ગણવાનો? તો ડી. એટલે આ પદ્ધતિ જે છે એ લાંબા સમય સુધી ચાલી અને એને આધારે ડી અને એલ વિન્યાસ જે છે એ નક્કી કરવામાં આવ્યા. તો આ જે થયું, પણ ડી અને એલ જે છે એને એના વડે થતું ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન છે એની સાથે કોઈ નિસ્બત નથી. આ એક ખાસ યાદ રાખવું પડે કે ભાઈ એ કોણાવર્તનની દિશા દર્શાવતું નથી, માત્ર એની અવકાશીય ગોઠવણી દર્શાવે. અવકાશીય ગોઠવણી કોની સાથે? તો અસમ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો OH સમૂહ જો જમણી બાજુ હોય તો એને ડી વિન્યાસ કહેવાનો, અને OH સમૂહ જો ડાબી બાજુ હોય તો તેને એલ વિન્યાસ કહેવો. આવું એ નક્કી થયું. અને કોની ઉપરથી? તો કે સૌથી પહેલો પદાર્થ જે છે સંયોજન છે એનો જે વિન્યાસ અવકાશીય વિન્યાસ હતો એ ગ્લિસરાલ્ડિહાઇડનો લીધો, એને માનાંક અથવા તો પ્રમાણભૂત તરીકે સ્થાપિત કર્યો અને એની ઉપરથી દરેકની સરખામણી કરી. તો આવી જ રીતે જ્યારે મોનોસેકેરાઇડ કાર્બોહાઈડ્રેટ્સની વાત આવે, દાખલા તરીકે ગ્લુકોઝ, તો ગ્લુકોઝની અંદર એક કરતાં વધારે અસમ કાર્બન પરમાણુ અને એક કરતાં વધારે અસમ કાર્બન પરમાણુ જો હોય તો એનો વિન્યાસ કયો ગણો? OH અહીંયા હોય, હાઇડ્રોજન હોય, અહીંયા આગળ હાઇડ્રોજન, અહીંયા હોય, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા. તો આમાં અસમ કાર્બન પરમાણુની સંખ્યા 4 છે. તો ખરેખર તો દરેક કાર્બનનો વિન્યાસ ગણવો પડે, પણ મોનોસેકેરાઇડ શર્કરાઓ જે છે એના માટે એક નિયમ એવો બનાવ્યો
કે આખા સંયોજનનો એક જ વિન્યાસ નક્કી કરો, અને તો એના માટે વધુમાં વધુ ક્રિયાશીલ સમૂહ જે હોય ત્યાંથી સમૂહની અંદર દાખલ થાવ. એટલે અહીંયા આગળ આવી જાય અને અંદર દાખલ થતા થતા જ્યાં છેલ્લો અસમ કાર્બન પરમાણુ આવે ત્યાં અટકો, અને એનો વિન્યાસ કયો છે તો કે આ અસમ કાર્બન પરમાણુ છેલ્લું. તો આનો વિન્યાસ જે છે એ અહીંયા આગળ આપણને કઈ બાજુ છે તો કે જમણી બાજુ, અને તો આને શું કહેવાનું તો કે ડી વિન્યાસ. ડી વિન્યાસ તરીકે ઓળખવામાં, બાકીનાને કન્સિડર કરવાના નથી. તો આ ડી ગ્લુકોઝ છે. આવી જ રીતે આ OH સમૂહ જે છે, દાખલા તરીકે આપણે બીજો કાર્બોહાઈડ્રેટ લઈએ 2 3 4 5, અને અહીંયા આ CH2 OH OH H OH H OH અને તો આનો વિન્યાસ કયો થાય? તો હવે આપણને ખ્યાલ આવ્યો કે વધારે ક્રિયાશીલતા સમૂહ ધરાવતા સમૂહથી અણુની અંદર દાખલ થાવ. ક્યાં સુધી જવાનું? તો કે જ્યાં છેલ્લો અસમ કાર્બન પરમાણુ આવે ત્યાં સુધી. અને છેલ્લો અસમ કાર્બન પરમાણુ આવે તો અહીંયા આગળ OH સમૂહ કઈ દિશામાં? તો કે ડાબી બાજુ. અને ડાબી બાજુ છે માટે આનો વિન્યાસ થયો એ કયો થયો? તો કે L વિન્યાસ તરીકે આ નક્કી થાય. હવે ઘણી વખત આના સૂત્રો જે છે એ આવી રીતે પણ લખેલા હોય, CH2OH અને CH, અને ત્યાર પછી અહીંયા આગળ OH, અહીંયા H, અને અહીંયા આ OH, તો અહીંયા H, અહીંયા OH, અને અહીંયા તો ક્યાંથી દાખલ થવાનું? તો અહીંયા બંનેમાં આપણે ઉપરથી અંદર આવ્યા, તો અહીંયા ક્યાંથી? તો કે નીચેની બાજુ આલ્ડીહાઇડ સમૂહ લખેલો માટે, અને જ્યાં છેલ્લો અસમ કાર્બન પરમાણુ આવે ત્યાં જ એનું બોલાય. અને ત્યાં આગળ જેમ તમે નિરીક્ષણ કરો કે છેલ્લો અસમ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો OH સમૂહ કઈ દિશામાં? તો કે ડાબી બાજુ. અને ડાબી બાજુ છે માટે આ કયો થયો? તો કે L વિન્યાસ તરીકે ઓળખાય. એટલે બંધારણ છે એમાં આલ્ડીહાઇડ સમૂહ નીચે પણ લખ્યો હોય, અથવા ઉપર, અથવા કીટોન સમૂહ, તો કીટોન સમૂહ ફ્રુક્ટોઝ હોય તો એ ક્યાં આવે? તો કે વચ્ચે આવે, છેડે નથી. પણ જ્યાંથી નજીક પડતો હોય ત્યાંથી અણુમાં અંદર દાખલ થવાનું, અને દાખલ થઈને આપણે જોવાનું કે છેલ્લું આવે ત્યાં ઉભું રહી. તો આ રીતે. અને બીજી રીતે આની ઉપરથી એવું થાય કે શર્કરાની અંદર છેલ્લો કાર્બન પરમાણુ જે છે એની સાથે જોડાયેલો હાઇડ્રોક્સી સમૂહ છે, પ્રાઇમરી હાઇડ્રોક્સી સમૂહ, અને તો એ ક્યાં છે? ત્યાંથી અંદર દાખલ થાય. તો પહેલો જે અસમ કાર્બન પરમાણુ હોય ત્યાં ઉભો રહે. તો એવી જ રીતે અહીંયા આગળ પ્રથમ આવે ત્યાં ઉભો રહે, અને એવી જ રીતે અહીંયા આગળ જ્યાં પ્રથમ આવે ત્યાં. પણ બંને રીતે યાદ નહીં રાખવાનું, એક રીતે રાખો એટલે કન્ફ્યુઝન થવાની શક્યતા છે ઓછામાં ઓછી. અને તો અહીંયા આગળ આ ડી ગ્લુકોઝ શું થયું? ડી વિન્યાસ ધરાવતો ડી ગ્લુકોઝ તરીકે આપણે. અને તો કુદરતમાંથી જેટલા ગ્લુકોઝ મળે, જેટલા એના સોર્સિસ, એના દરેકના વિન્યાસ જે છે એ માપવામાં આવ્યા, અથવા તો જોવામાં આવ્યા, અથવા તો એનું અવલોકન કરવામાં આવ્યું, તો એ દરેકના વિન્યાસ જે છે એ કેવા મળ્યા? તો કે ડી વિન્યાસ ધરાવતા કુદરતી નેચરલી જે ગ્લુકોઝ છે એ બધા જના વિન્યાસ છે કેવા છે? તો કે ડી વિન્યાસ ધરાવતા છે. એટલે આ રીતે ડી અને એ નામકરણ છે એ અહીંયા આગળથી કમ્પ્લીટ થાય. એટલે આના વિશે એક્ઝામમાં તમને માત્ર શોર્ટ નોટ પૂછે કે ડીએલ નામકરણ સમજાવો, અથવા તો બીજી રીતે કોઈ પણ સંયોજન આપો અને એમ કે આમાં વિન્યાસ જે છે એ વિન્યાસ તમે દર્શાવો, તો આપણે ડી અથવા એલ છે એવું દર્શાવવાનું, અથવા એમ કે ડી અથવા એલ વિન્યાસ દર્શાવો તો આપણે દર્શાવવાનું, અથવા તો એમ કે ગ્લુકોઝની અંદર
વિન્યાસ અથવા તો બંધારણ જ ખાસ કરીને આપેલા હોય તો આ બંધારણની અંદર વિન્યાસ ક્યાં છે એ આપણે સમજાવવાનું રહે. એટલે બહુ નાનો એવો પોઈન્ટ છે, આમ તો ઘણું બધું લાંબુ છે, પણ આપણા સિલેબસને જેટલું રિલેટેડ છે એટલું આપણે અહીંયા ડિસ્કસ કરવાનું રહે. ત્યાર પછીનો બીજો જે મુદ્દો છે આર અને એસ નામ. આર અને એસ નામકરણ જે છે એ મુખ્યત્વે લેટિન શબ્દ આર રિક્ટસ બરાબર રાઈટ બરાબર જમણી અને એસ સિનિસ્ટર બરાબર લેફ્ટ અને બરાબર ડાબી. આ બે વસ્તુ છે. આની ઉપરથી કોઈ પણ કાર્બનિક સંયોજન જે છે એના વિન્યાસ પણ નક્કી થાય. તો જ્યારથી અવકાશ રસાયણની શરૂઆત થઈ ત્યારથી તેનો વિન્યાસ અને તેના વડે થતું વિન્યાસ અને તેના વડે થતું ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્ત શું સંબંધ ધરાવે છે તે નક્કી કરવા માટે કોઈ પ્રમાણિત પદ્ધતિ મળીને ઘણા લાંબા સમય છે. દાખલા તરીકે કઈ રીતે, તો હવે અહીંયા આગળ એક સામાન્ય આપણે સમજીએ કે આ અસમ કાર્બન પરમાણુમાં OH સમૂહ આવે છે, H આવે, અહીંયા આગળ X અને આ Y. તો તમને અવકાશીય ગોઠવણી ખ્યાલ છે કે ભાઈ OH સમૂહ અસમ કાર્બન પરમાણુથી જમણી બાજુ છે. તો એનું કોણાવર્તન, એના વડે થતું ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કઈ દિશામાં આવે એ ચોક્કસ પ્રમાણે આપણે કહી શકતા નથી. આ સંયોજન જે છે એમાં આ અસમ કાર્બન પરમાણુને લીધે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ ધરાવે, અને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ ધરાવે એટલે પોલારીમીટરમાં જ્યારે આપણે કોણાવર્તન માપીએ ત્યારે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કાં તો જમણી બાજુ થાય કાં તો ડાબી બાજુ થાય. તો અહીંયા આગળ તમને વિન્યાસ એટલો કે જમણેરી વિન્યાસ છે, તો એનું કોણાવર્તન કઈ બાજુ હોય, તો 100% તમે એવું ન કહી શકો કે આ કોણાવર્તન છે જમણી બાજુ. જમણી બાજુ પણ હોય છે કે અને ડાબી બાજુ. એવી જ રીતે અહીંયા આગળ આ સૂત્ર છે એમાં OH આ બાજુ ને H આ બાજુ, આ X અને Y. તો આનું કોણાવર્તન છે એમ ડાબેરી જોઈએ એવું આપણે 100% કહી શકતા નથી. જમણે ઘણા લાંબા સમય સુધી કે વિન્યાસ અને એનું કોણાવર્તનનો સંબંધ પ્રસ્થાપિત કરવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ એમાં લાંબા સમય સુધી સફળતા મળી નહીં. દાખલા તરીકે ગ્લિસરાલ્ડિહાઇડની, તો ગ્લિસરાલ્ડિહાઇડની અંદર આ CHO કાર્બન CH2
ઓય આ ઓય અને આ ડિગ્લિસરાલ્ડિહાઇડ આપણે લખીએ. હવે આનું કોણાવર્તન જો માપવામાં આવ્યું તો જોગાનું જો આકસ્મિક કે આનું કોણાવર્તન છે જમણે રહ્યું, તો એનો અર્થ એવો જ કે OH સમૂહ જમણી દિશામાં ગોઠવાયેલો છે માટે એનું કોણાવર્તન પણ જમણે રહ્યું. તો હવે આનો બીજો સમઘટક લીધો CH2 કાર્બન CH2 OH અને આનું પ્રાયોગિક રીતે કોણાવર્તન માપ્યું તો આનું કોણાવર્તન છે આમ ડાબે. તો આની ઉપરથી એક તારણ એવું નીકળ્યું કે જો OH સમૂહ જમણી બાજુ ગોઠવાયેલો હોય તો એનું કોણાવર્તન જમણે રહેવું અને ડાબી બાજુ જો ગોઠવાયેલો હોય તો તેના વડે થતું કોણાવર્તન છે ડાબેરી થાય. તો કોઈ એક બીજું સંયોજન લઈને એવું કે ભાઈ આનું કોણાવર્તન કયો હતું, તો એ સંયોજન જે છે એ આ પ્રકારનું હતું. અહીંયા એક કાર્બન, અહીંયા Y, અહીંયા OH અને અહીંયા તો કે ભાઈ અહીંયા OH જમણી બાજુ છે તો એનું કોણાવર્તન છે જમણેરી મળે, તો અહીંયા OH છે એ જમણી બાજુ છે માટે આનું કોણાવર્તન જમણેરી હોય. તો હવે પ્રાયોગિક રીતે જ્યારે કોણાવર્તન માપ્યું ત્યારે કોણાવર્તન થી ડાબેરી અહીંયા જમણેરી, પણ અહીંયા આગળ કોણાવર્તન છે એ કેવું આવ્યું તો કે ડાબેરી. તો કે એકાદ છે અને અપવાદ કાઢો તો બીજું કોઈ લઈને આવ્યું કે અહીંયા આગળ આ A, આ C અને અહીંયા આગળ આ B, અહીંયા આગળ H, અહીંયા આગળ OH. તો હવે આનું કોણાવર્તન ડાબેરી મળવું જોઈએ, પણ આનું કોણાવર્તન થી કેવું મળ્યું તો કે જમણે. તો આની ઉપરથી એક નક્કી એવું થયું કે અવકાશીય વિન્યાસ અને કોણાવર્તન જે છે એને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એટલું કહી શકાય કે એક સમઘટક જે છે એનું કોણાવર્તન જો જમણેરી હોય તો એના પ્રતિબિંબી જે છે એનું કોણાવર્તન ડાબેરી હોય, અથવા પહેલાનું ડાબેરી હોય તો બીજાનું જે છે એ જમણેરી હોય. આ ચોક્કસપણે છે, પણ માત્ર તમે વિન્યાસ જોઈ અને એવું ન કહી શકો કે આનું કોણાવર્તન છે ડાબેરી છે, આનું છે માટે અહીંયા ડાબેરી મળ્યું OH ડાબી બાજુ, પણ આમાં OH ડાબી બાજુ તો ડાબેરી મળવું જોઈતું હતું, પણ ખરેખર જ્યારે પ્રાયોગિક રીતે માપ્યું ત્યારે કેવું મળ્યું તો કે જમણેરી. એટલે જે નિયમ આપણે બનાવવા જતા હતા એ નિયમ બનાવી શકાય નહીં. એટલે તો એની ઉપરથી આ ઘણો લાંબો સમય સુધી આ વાત થઈ અને તો વિન્યાસ અને તેના વડે થતું ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન શું સંબંધ ધરાવે છે એ આની ઉપરથી કહી શકાતું નથી, અને તો છે. અને તો એના માટે ઘણા વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા અને ખૂબ લાંબા સમય સુધી છેલ્લે 1951 ની અંદર ટાર્ટ્રિક એસિડ જે છે એના ક્ષારના અભ્યાસ ઉપરથી તારણ આ નીકળ્યું કે ભાઈ એના કોણાવર્તન અને એના વડે થતું જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન અને એનો જે વિન્યાસ એને કોઈ સંબંધ, પણ વિન્યાસ નક્કી કરવા માટે સિક્વન્સ રૂલ્સ જે છે ક્રમિક નિયમ એ એની ઉપરથી તારવવામાં આવ્યો કે ભાઈ આનો વિન્યાસ આ તો આપણે ડાયરેક્ટ એક એક કાર્બન સાથે જોડાયેલો એક એક પરમાણુ અથવા સમૂહ હતો, એક કરતાં વધારે હોય તો શું. તો એના માટે ટાર્ટ્રિક એસિડના ક્ષારના ઉપરથી એવું નક્કી થયું કે અસમ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા 4 સમૂહો જે છે, દાખલા તરીકે
અહીંયા આગળ હાઇડ્રોજન, અહીંયા આગળ બ્રોમિન, અહીંયા આગળ ક્લોરીન મૂકો, અહીંયા આગળ ક્લોરીન જો આપણે મૂકીએ તો આનો વિન્યાસ કેમ નક્કી કરવો? અત્યાર સુધી OH હતો, હવે OH નથી, તો એના વિન્યાસ નક્કી કરવા માટે અહીંયા ક્લોરીન મૂક્યું. તો એના માટે સિક્વન્સ રૂલ્સ બનાવેલા છે કે સૌથી પહેલા અસમ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા 4 પરમાણુ છે એને તેના પરમાણુ ક્રમાંકના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સૌથી વધારે પરમાણુ ક્રમાંક કોનો? તો કે બ્રોમિન 35, ત્યાર પછી ક્લોરીન 17, ત્યાર પછી ક્લોરીન જે છે એ 9 અને હાઇડ્રોજન 1. તો એની ઉપર જેનો સૌથી વધારે પરમાણુ ક્રમાંક અથવા તો ભારાંક, ક્રમાંક વધે એટલે ભારાંક વધવાનો, એને નંબર 1 આપવો. તો અહીંયા આગળ 1 નંબર ઉપર કોણ આવ્યું? તો કે Br. 2 નંબર ઉપર કોણ આવશે? તો ક્લોરીન. 3 નંબર ઉપર કોણ આવે છે? તો ફ્લોરિન. અને 4 નંબર ઉપર કોણ આવે? તો કે હાઇડ્રોજન. હવે આની જે સમચતુષ્ફલકીય ગોઠવણી જે છે એ આપણે અગાઉ જોઈ ગયા. તો એમાંથી તમે જ્યાં બેઠા છો એમાં તમારી સામે આ 1, 2 અને 3 રહે, અને તમારી બરાબર સામેની બાજુ અથવા તમારી નજરની દિશામાં ચોથી સંયોજકતા ગોઠવાય. 1, 2 અને 3 તમારી સામે, અને આ એક જે છે એ તો ક્યાં ગઈ? તો કે તમારી નજરની દિશામાં. એવી રીતે ગોઠવણી કરવાની. પણ એના માટે નિયમ છે કે જેને સૌથી ઓછો ક્રમ મળ્યો પ્રાયોરિટીમાં, તો પ્રાયોરિટીમાં ઓછો ક્રમ કોને? તો કે હાઇડ્રોજન. અને તો આ હાઇડ્રોજન જે છે એ ક્યાં જાય? તો હાઇડ્રોજન જે છે 1, 2, 3, અને હાઇડ્રોજન અહીંયા આવ્યો, તમે સામે બેઠા, એટલે 3 સંયોજકતા તમારી સામે આવી. હાઇડ્રોજન અંદર જતો રહ્યો. હવે અહીંયા આગળ આને આપણે ક્રમ આપ્યા, આને ક્રમ 1 મળ્યો, આને 2 મળ્યા, અને 3, અને આને 4. તો 1 થી 2, અને 2 થી 3, અને 3 થી 1. જો હાઇડ્રોજનની સંયોજકતા કપાતી નથી, એ પાછળ જતી રહેશે. તો આ ક્રમ જે છે એ ક્રમ અહીંથી આમ મળ્યો એટલે અહીંથી આમ કરી નાખવાનું. અને તો આ જે વિન્યાસ થયો એ વિન્યાસ કયો થયો? આર વિન્યાસ. એની બદલે જો આને ફેરવી નાખો, એટલે કે આ કાર્બન અને Br, અહીંયા આગળ Cl, અહીંયા આગળ 1 ને અહીંયા હાઇડ્રોજન. તો હાઇડ્રોજન તમારી બાજુ 1, 2, 3 અને 4, એટલે અહીંથી અહીંયા આવે, અહીંથી અહીંયા આવે, અને અહીંથી પાછું અહીંયા આવે. તો આ કેમ જાય? તો કે અહીંથી આમ થાય આમ. અને તો આ જે વિન્યાસ થયો એ કયો વિન્યાસ થયો? તો કે S વિન્યાસ. એટલે આ એક જ નિયમ જો આપણને યાદ હોય તો લગભગ દરેક કાર્બનિક સંયોજન જે છે અને જે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ ધરાવે એના વિન્યાસ R છે કે S એ આપણે સરળતાથી નક્કી કરી શકીએ. તો જેને RH નામકરણ તરીકે ઓળખવામાં. હવે ઘણી વખત એવું બને કે અહીંયા આગળ કાર્બન, અત્યાર સુધી આપણે આ કાર્બન અસમ હતો, તો અસમ કાર્બન પરમાણુ સાથે 4 જોડાયેલા પરમાણુ અથવા પરમાણુ સમૂહો જે છે એ એક જ લીધા. પણ ઘણી વખત એવું બને કે અહીંયા આગળ હાઇડ્રોજન હોય, અહીંયા આગળ CH3 હોય, અહીંયા આગળ C2H5 હોય, અને અહીંયા NH2.
તો ક્રમ કઈ રીતે નક્કી કરવો? તો ક્રમ નક્કી કરવા માટે અસમ કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો પરમાણુ કોણ છે? હાઇડ્રોજન. અહીંયા કોણ છે? કાર્બન. અહીંયા કોણ છે? તો કે કાર્બન. અહીંયા કોણ? નાઇટ્રોજન. તો હવે આપણને ખબર પડી કે નાઇટ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 7, હાઇડ્રોજનનો 1, પણ અહીંયા 2 કાર્બન. એનું શું કરવાનું? તો આ જે કાર્બન છે એનું જોડાણ C2H5 પણ ખરેખર આમ છે CH3 અને અહીંયા શું છે? CH2. તો કાર્બન કરતા નાઇટ્રોજન એટલે 1 નંબર આ નાઇટ્રોજન, 2 નંબર આ બે માંથી કોને મળે? તો કે પહેલો કાર્બન કોમન નીકળી ગયો. હવે આ કાર્બન સાથે હાઇડ્રોજન જ છે ને અહીંયા કાર્બન સાથે કાર્બન, એટલે બીજો નંબર છે આ કાર્બન, ત્રીજો આને અને ચોથો આ ખ્યાલ આવે છે. તો હવે તમને ખ્યાલ કે 1 થી 2, 2 થી 3 અને 3 થી 1 ક્યાં ગયું? તો કે અહીં છે ના એસ વિન્યાસ થયો. એટલે આ રીતે જો આપણને ખ્યાલ આવે, હવે અહીંયા આગળ ગમે એવડા મોટા સમૂહ હોય તો આપણે સરળતાથી એનો વિન્યાસ નક્કી કરી શકીએ. હજી એક ઉદાહરણ લઈએ કે અહીંયા આગળ અસમ કાર્બન પરમાણુ સાથે આ કાર્બન 1, 2, 3 અને આ ચોથો. અહીંયા આગળ NO2, અહીંયા આગળ Na2, અહીંયા આગળ હાઇડ્રોજન અથવા CH3 મૂકીએ તો આ CH3 અને અહીંયા આવું એક સમૂહ, હાલો હાઇડ્રોજન સિવાયનું બધું આવ્યું. તો હવે આપણને ખ્યાલ છે કે ડાયરેક્ટ જોડાયેલા પરમાણુ કેટલા? તો કે 1 નાઇટ્રોજન, 2 નાઇટ્રોજન. તો બેમાં આપણે નક્કી કરવું પડે કે આ બેમાં પ્રાયોરિટી કોને મળે. તો અહીંયા ઉદાહરણમાં આપણે જોયું કે અહીંયા કાર્બન સાથે હાઇડ્રોજન આવે એટલે કાર્બન કાર્બન કોમન નીકળે, પછીનો લેવાનો લિંકેજ હોય. તો અહીંયા આગળ નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન, અહીંયા નાઇટ્રોજન સાથે ઓક્સિજન, એટલે અને અહીંયા આગળ ડાયરેક્ટ ઓક્સિજન, તો ઓક્સિજનને નંબર 1 માં, બીજો નંબર આ નાઇટ્રોજન, ત્રીજો નંબર આ નાઇટ્રોજન અને ચોથો નંબર ઈ આ કાર્બન. તો હવે આપણે વિન્યાસ નક્કી કરવાનો થાય. તો વિન્યાસ ક્યાંથી? તો કે 1 થી 2 એટલે અહીંથી અહીંયા, 2 થી 3, ચોથું જો કપાતું નથી પાછળ છે, અને 3 થી પાછું આ 1 કઈ બાજુ ગયો? તો કે અહીંયા આગળ, અહીંથી આમ, અહીંથી આમ વળી ગયો એટલે આ વિન્યાસ. તો આવી રીતે કાર્બનિક સંયોજનોના વિન્યાસ નક્કી કરવા માટે હવે અહીંયા ખ્યાલ આવી ગયો કે ગમે એવડા સમૂહ હોય તો, અથવા તો ગમે એ બંધારણ મૂકેલું હોય તો ક્યાં? તો કે પહેલું જો કોમન નીકળે તો એની સાથે જોડાયેલું આપણે પકડવાનું. એનાથી પછી આગળ તો એની કરતા આગળનું પકડવાનું. દાખલા તરીકે હજી આમાં કંઈક થોડુંક જોઈએ આપણે એકાદું. તો એ ઉદાહરણની અંદર આ કાર્બન, આ 1, 2, 3 અને આ 4, એક જગ્યાએ આ NH2, એક જગ્યાએ Cl, એક જગ્યાએ CH3 અને એક જગ્યાએ COOH. તો હવે પહેલો નંબર કોને આપવો? તો 1, 2 અને 3 કાર્બન છે.
અહીંયા કોમન નથી નીકળતો એટલે નાઇટ્રોજનના નંબર 1 મળી ગયો. હવે આ ત્રણમાંથી અહીંયા નાઇટ્રોજન ડાયરેક્ટ જોડાયેલો છે, આની સાથે ઓક્સિજન છે અને આની સાથે હાઇડ્રોજન. તો હવે કોને આવશે? તો 1 નંબર અહીંયા આવ્યો, 2 નંબર આની સાથે કોણ આવ્યું? Cn, અને અહીંયા C ડબલ બોન્ડ હોય એટલે આ 2 નંબર આવ્યો. આ 3 નંબર ને આ 4 નંબર. અને તો અહીંયા આગળ 1 થી 2, 2 થી 3 અને 3 થી 1 ત્યાં ગયું તો કે અહીંયા આગળ થાય આમ S. એટલે આ રીતે જેટલી પ્રેક્ટિસ કરશું એટલું RS નોમેનક્લેચરની અંદર, DL નોમેનક્લેચરની અંદર અને પરીક્ષાની અંદર આવા બંધારણ આપણને આપેલા હોય અને પૂછે કે ભાઈ આનો વિન્યાસ નક્કી કરો, 1 માર્કનો સવાલ હોય, અથવા તો શોર્ટ નોટની અંદર 4 માર્કની પૂછે કે યોગ્ય ઉદાહરણ આપી RS નામકરણ સમજાવો, તો બધા ઉદાહરણ નથી આપવાના, કોમન આપવાનું, કારણ કે આપણા સિલેબસ જે છે એની એ લિમિટ છે. એટલે અહીંયા આગળ આટલું આપણે કરીએ તો તમારા સિલેબસની અંદર, એટલે કે BSc સેમ 1નો જે સિલેબસ છે એમાં જેટલું આપણને આપેલું છે સિલેબસમાં એટલું આપણે અહીંયા આગળ લઈ લીધું. હજી અવકાશ રસાયણ તો ઘણું બધું મોટું છે, DL નામકરણ એ ઘણું મોટું થાય, RS નામકરણ એ મોટું થાય, પણ સિલેબસની લિમિટને લીધે જેટલું સિલેબસમાં છે એટલું અહીંયા આગળ આપણે ઇલેસ્ટ્રેશન સાથે અને જેટલો સમજાવવાનો પ્રયત્ન વધારે થાય એ રીતે સમજાવ્યું છે. તો તમારા સિલેબસ પ્રમાણે અહીંયા આગળ યુનિટ 4ની અંદર જે ટોપિક અવકાશ રસાયણો છે એ અહીંયા આગળ પૂરો થાય છે. એટલે તૈયારી છે એ પણ પૂરેપૂરી કરવાની છે. મોટાભાગનું તમે આગળના વર્ષની અંદર ભણીને આવ્યા છે, છતાં પણ પરીક્ષાની તૈયારી આપણે કરવાની છે, કારણ કે સામસામે બેસીને ક્યારે ભણવાનું શરૂ થાય એ કાંઈ હજી નક્કી છે નહીં. એટલે અવકાશ રસાયણનો જે ટોપિક યુનિટ 4 પૂરો નથી થતો, એમાં હજી 2 ટોપિક બાકી છે, પણ એમાં જે ટોપિક અવકાશ રસાયણનો તમારા સિલેબસમાં છે એ અહીંયા આગળ પૂરો થાય છે. એટલે આવતા વખતથી આપણે એમાં રહેલો જે બીજો ટોપિક છે એની શરૂઆત કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.